પરીક્ષાઓના પરિણામ આવ્યા। કहीं पे खुशी कहीं पे गम। સારું પરિણામ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહમાં પણ આવી ગયા છે અને જેના નંબર્સ થોડા ઘણા કહેવાતા નબળા છે એવા વિદ્યાર્થીઓ કદાચ હતાશામાં આવી ગયા છે। અને વિદ્યાર્થીઓ હતાશામાં આવી ગયા છે એવું કહેવા કરતાં વધારે એ અનુકૂળ લાગશે કે એના મા બાપ વધારે હતાશામાં આવી ગયા છે કે રાજેશભાઈના છોકરાને તો 99.98 PR આવ્યા, મારા ધ્રુવને તો ઓછા આવ્યા છે। મારે એ કહેવું છે કે નંબર્સ કદાચ ઓછા કે વધુ આવ્યા હોય એનાથી બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ એક પરીક્ષાનું પરિણામ છે, તમારા બાળકના જીવનની પરીક્ષાનું પરિણામ નથી। તમે તો એવા અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા જ છો કે જીવનની પરીક્ષાઓ છે ને એ આ ધોરણની પરીક્ષાઓ કરતાં ખૂબ કઠિન હોય છે અને તમે ઘણી બધી એવી પરીક્ષાઓને બહુ સુપેરે સારી રીતે પાસ કરીને બેઠા છો। માટે બાળકને આવી નાનકડી પરીક્ષાના કદાચ નંબર ઓછા આવ્યા હોય તો એનાથી ઓછું આંકવાની ભૂલ મા બાપે ના કરવી જોઈએ। હા, આ પરિણામ કદાચ જીવનની દિશા નક્કી કરવા માટે મહત્ત્વનું હોઈ શકે પણ સંપૂર્ણ જીવન નથી અને અહીંયાથી કંઈક તમારા જીવનની દિશા નવી લખાયેલી હશે એવું વિચારીને આગળ વધી શકાય। એવા અનેક લોકોના ઉદાહરણો પણ આપણી સામે છે કે જે માત્ર 45 કે 50% જેટલું પરિણામ મેળવીને પણ આજે ખૂબ સારી લાઈફ, સક્સેસફુલ લાઈફ જીવીને આપણા માટે ઉદાહરણરૂપ બન્યા છે। તો એવા રોલ મોડેલ જે બિઝનેસમેનો હોય, સફળ મહામાનવો હોય કે જેને માત્ર પરીક્ષાના પરિણામોથી નહીં પણ પોતાની અંદર રહેલી ધગશ, મહેનત કરવાની એક લગન, અવિરત અભ્યાસ અને સખત પરિશ્રમથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે, એવા લોકોના જીવનને પણ આપણી નજર સામે રાખીને આપણે આપણા બાળકને પ્રોત્સાહન આપવું જોઈએ। એને નકારવાની જગ્યાએ એને આવકારતા થઈએ અને એક નવી દિશા આપતા થઈએ ત્યારે સાચા અર્થમાં આપણે આ પરિણામને આપણે સ્વીકાર્યું ગણાશે। એના એ રિઝલ્ટને આપણે મહોત્સવ બનાવીને માણતા શીખવું પડશે। નંબર્સ જીવનમાં મહત્ત્વના નથી પણ જીવનમાં ખુશી, આનંદ અને સાચા અર્થમાં જ્યારે જીવનને દિશા આપવા માટે ગુણાત્મક જીવન એ વધારે મહત્ત્વનું છે એ બાબતને આપણે ધ્યાનમાં રાખવી પડશે। માટે આજના સમયે આ પરીક્ષાના પરિણામ આધારિત જે સ્પર્ધાઓ ઊભી થઈ છે ત્યારે એટલું જ કહી શકાય કે મા બાપોએ બાળકની પરિણામલક્ષી સફળતાને જ માત્ર મીઠાઈઓ વહેંચીને વધાવવા કરતાં ઓછા નંબર મેળવેલા વિદ્યાર્થીઓને પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપીને એને પણ એક મહોત્સવ બનાવીને વધાવવું જોઈએ। ધન્યવાદ।